શબ્દોથી વધારેલા જનકસિંહભાઈ પાટડી તાલુકાના છે કિરીટસિંહ બાપુ મોઢવાડાથી પધાર્યા છે રૂપાભાઈ પણ હાજર જ છે આપણે કુટુંબા સાહેબ આપણા ગામના અગ્રણી અને વડીલશ્રી દત્તુભા સાહેબ શિક્ષક કાકા બનાવના કારણે આ બધું માતાજીએ કર્યું હોય કે આપણા સમાજે કર્યું હોય કે આપણા ક્ષત્રિય સમાજને ભેગું કરવાનું અને સંગઠિત કરવાનું નાના વેરઝેર ભૂલી બધા એક થઈ ગયા છે. ખૂબ જ લાગણી એના શબ્દો મારી પાસે નથી પણ એક સારું કાર્ય કે ભાઈનું પણ સારું થાજો એ એમને ફોર્મ નાખ્યા છે. જો ફોર્મ ખેંચ્યું હોત તો આપણે બધા ભેગા થઈએ. આવનારા દિવસોમાં સારું એવું સમાજ સંગઠિત થઈ આપણું વર્ચસ્વ આ સ્ટેટમાં આ જિલ્લામાં દરેક જિલ્લામાં થાય એવી પ્રેરણા સાથે વધારેલા શબ્દોથી આવકારું છું અને પૂર્વથી ગ્રામજનો પૂર્વથી એમનું સ્વાગત કરશે અને આવનારા દિવસોમાં આપણે બધા સાથે મળી આ રથને આપણું કાર્ય ઉપાડ્યું છે માતાજી સફળ બનાવે એવી માતાજીને પ્રાર્થના. હું હવે માત કી જય બોલો શક્તિ માત કી જય. આજે આપણે ભીંગોવાડા નગરના અમે ક્ષત્રિય સમાજના આગેવાનો ભાઈ શ્રી સુભાભાઈ, જનકસિંહભાઈ, કિરીટસિંહભાઈ, ચંદ્રસિંહ, જાડેજા સાહેબ, જાડેજા સાહેબ, નરસિંહસિંહ, તો આ બધા જ આપણા આંગણે આજે પધાર્યા. પહેલાં તો ગામ વતી હું પણ હાર્દિક સ્વાગત કરું છું. શું હેતુથી આવ્યા છે એ આપ સૌ જાણો. માં શક્તિનું ધામ એવું ધામા ગામથી અત્યારે રથનું ધર્મરથનું પ્રયાણ કરીને માતાજીના દર્શન કરીને આ પહેલી સભા હિંજુવાડાના આંગણે થઈ રહી છે અને અહીંથી શ્રી ગણેશ થઈ રહ્યા છે. ત્યારે આપણા સદભાગ્ય છે કે આપણો ક્ષત્રિય સમાજ શું પરિસ્થિતિ બની છે આપ સૌ જાણો છો. ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર જ્યારે પ્રશ્નો ખડા કરતા હોય, આપણી ભાવનાને ઠેસ પહોંચે એવા નિવેદનો થતા હોય, ક્ષત્રિય સમાજે ઘણું બધું સહન કર્યું. પણ જેમ દુશાસનને કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે તારી 100 ગાળ હું સહન કરીશ, પણ 100 ગાળ પૂરી થાય 101મી ગાળ પડશે તેથી તારું મસ્તક ધરતી મોટલામ કરી નાખીશ. 101મી ગાળ આપણા સમાજ ઉપર આ દીધી. અને આ ક્ષત્રિય સમાજ ત્યારે એ ભાજપનો અગ્રણી છે, નેતા છે, કેન્દ્રનો મિનિસ્ટર છે અને આ ચૂંટણીમાં એ ઉમેદવાર છે. વિચાર કરો કે મત લેવા જવાનું હોય ત્યારે કોઈ પણ સમાજના વિરુદ્ધમાં કોઈએ બોલાય નહીં. આપણે પણ ના બોલાય. આપણે પણ દરેક સમાજનું સન્માન કરીએ છીએ. તો આ ભારતનો ક્ષત્રિય સમાજે તો હજારો વર્ષથી આ ભારત વર્ષનું નેતૃત્વ કરતો આવ્યો, સમાજના માટે રક્ષણ કરતો આવ્યો છે અને પોતાના પ્રાણ પણ આપી દીધાના હજારો દાખલાઓ આપણા ઇતિહાસની અંદર છે. અને આવો સમર્પિત સમાજ હોય, સમાજ માટે, રાષ્ટ્ર માટે, ગાયો માટે, બ્રાહ્મણો માટે, અબળા માટે અનેક પોતાના પ્રાણ આપ્યા હોય એના પાળિયા ગામે ગામમાં જે સાક્ષી પૂરી રહ્યા છે. આપણા જ રણની અંદર ગાયોની વારે ચડીને વીર વછરાજ દાદાએ પોતાના પ્રાણ ન્યોછાવર કરીને ગાયોને પાછી વાળી હતી. એ સમાજના પ્રશ્ન હતો, એનો વ્યક્તિગત પ્રશ્ન નહોતો. તો કહેવાનો ભાવાર્થ કે ક્ષત્રિય સમાજ પરમાર્થ માટે કાયમ જીવે અને પરમાર્થ માટે જન્મ ધારણ કરે. અને આવા ક્ષત્રિય સમાજના ઉપર જ્યારે આવું હાર નાખીને આવા નિવેદનો કરતા હોય ત્યારે સ્વાભાવિક વસ્તુ છે કે દરેક ક્ષત્રિય સમાજના હૃદયને ઠેસ પહોંચે. કે ચાલે ત્યાં સુધી એણે ભૂલ કરી છે, એણે માફી પણ માંગી. પ્રશ્ન એવો છે કે આમાં માફીને કોઈ સ્થાન નથી. કારણ કે એણે એવી ભૂલ કરી છે કે એને જો શિક્ષા થવી હોય તો આ લોકશાહીની અંદર જે સીટ ઉપરથી પ્રતિનિધિત્વ કરવા માંગતો હતો ત્યાંથી એ હટી જાય. એ આપણે પ્રશ્ન ઉપાડ્યો. આપણો કોઈ લાંબો પ્રશ્ન નથી.
આપણે એની પણ માગણી સમાજે નહોતી કરી કે અમને 26 માંથી એક પણ ક્ષત્રિયને સીટ નથી આપી તો અમને એક સીટ આપો, એવી પણ આપણી કોઈ માગણી નથી. એ મુદ્દાને લઈને પણ કોઈ આંદોલન નથી કર્યું. બધો જ સમાજ જાણે છે છેલ્લા 25 વર્ષથી ક્ષત્રિય સમાજને રાષ્ટ્રીય પાર્ટીઓની અંદર અન્યાય થતો હોય ત્યારે આ જ જગ્યામાં મામુજી શાખાના આપણા ગણપતસિંહ બાપુ બેઠા હતા, આપણા ક્ષત્રિય સમાજના પ્રમુખ નિંભા બાપુ બેઠા હતા, ઘણા બધા આપણા અહીંયા મિટિંગ હતી. આજથી હું વાત કરું 10-12 વર્ષ પહેલા અને એ વખતે આ જ રીતે લોકસભાની ચૂંટણી આવવાની હતી અને કંઈક થોડી જ વાર હતી ત્યારે એમણે પ્રશ્ન ઉપાડ્યો કે આપણા ક્ષત્રિય સમાજને આખા સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં કે બીજે ક્યાંય આપણને સ્થાન ચોપાડી કોંગ્રેસમાં. એ વખતે ત્યારે મેં નિર્મલસિંહ બાપુને વાત કરી હતી, બાપુ આ તો પ્રમુખ છો આપો અને આ લડત સમાજે ઉપાડવી પડે અને આ સમાજ અત્યારના સમયમાં માગ્યા વગર તો આપણે કહીએ ને માગ્યા વગર માએ ના દે, પણ આજ સુધી ક્ષત્રિય સમાજે માગ્યું નથી. એ રાહ જોતો કે તમે અમને આપો છો ક્યાં, પણ આ રાષ્ટ્રીય પક્ષો ક્ષત્રિય સમાજની અવગણના કરતા આવ્યા છે, કરી રહ્યા છે. આજે હું ભારતીય જનતા પાર્ટીમાં તમને બધાને ખબર છે કે આજે નાના નાના યુવાનો બેઠા ને એટલી ઉંમરનો હતો ત્યારથી હું ભાજપનું કામ કરું છું. ભાજપની સ્થાપનાથી પહેલા મને પૂરો અનુભવ છે કે રાષ્ટ્રીય પાર્ટીઓ આજે ક્ષત્રિય સમાજ રાષ્ટ્રીય પાર્ટીઓને ગમતો નથી. કોઈ પણ પક્ષો તમે જો ક્ષત્રિય સમાજને અન્યાય થતો હોય. આજે કોંગ્રેસની અંદર ઘણા બધા રાજપૂતો હતા, પહેલા તો કોઈ આખું ગામ કોંગ્રેસમાં હતું, કોઈ તારે તો ભાજપનો જન્મય નહોતો થયો અને એ વખતે સમગ્ર ક્ષત્રિય સમાજને બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એક વખત પ્રયત્ન થયો તો રાજા રજવાડા વખતમાં કોંગ્રેસ વખતમાં કે એમને સ્વતંત્ર પાર્ટીની રચના કરી. આજે ઘણા કોઈને ખ્યાલ ના હોય ને પાછળના જે જન્મેલા હોય ને એ લોકો એવું કહેતા હોય છે કે એ તો અમે પડાવી લીધા હતા, ક્ષત્રિયો એમને નથી આપ્યા. તમે દિલીપ તો પટેલનો દીકરો હોય પણ એનો વિડીયો સાંભળ્યો એને ચોખ્ખું કહ્યું અને લખેલું પણ છે ઇતિહાસમાં કે કોઈના બાપની તાકાત નથી કે રજવાડા લઈ શકે, પણ ક્ષત્રિયોએ પોતાને સ્વયંભૂ એને અર્પણ કરી દીધા છે. એ સરદાર વલ્લભી હોય કે કોઈ પણ હોય, કોઈની તાકાત નથી દરબારોના રજવાડા પણ આવી શકે, પણ દરબારો ક્યારે બળવો ના કરે. રાષ્ટ્રનું હિત જોઈને પોતાના રજવાડા અર્પણ કરી દીધા અને એના લીધે આ લોકશાહી રાજ્યની સ્થાપના થઈ. તો મિત્રો આટલો બધો ત્યાગ અને બલિદાન આપણે આપ્યા હોય અને જ્યારે આપણા સમાજ ઉપર ઘાત થતો હોય ત્યારે આપણે વિચારવું પડે. આજે હું 42-43 વર્ષથી ભાજપનું કામ કરું છું, છતાં પણ મને ઘણા સમયથી એક એવું કહે ને કે અમૂઝણ થતી થાય છે. મોટા આપણો અનુભવ હતો કે ભાઈ આમાં ક્ષત્રિયને ક્યાંય સ્થાન જ નથી. આજે અમારા પછી આવેલા કેટલાય વર્ષો પછી આવેલા એ પ્રદેશ સુધી પહોંચી જાય, કેન્દ્ર સુધી પહોંચી જાય અને આપણે ત્યાં ના રહીએ. આ નીતિ પાર્ટીઓ આજે આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો ભલે આપણી સાથે નથી જોડાયા, ભાજપમાં જે મોટા ટકી લીધા એમનું કોઈ સ્થાન નથી અને છતાંય પણ એ લોકો વળગી ગયા. હાલ જ મેં સાચા શબ્દો કીધા તો આપણા નેતાઓને ખોટું લાગ્યું. કાલે ગૃહમંત્રી આવ્યા હતા અને રત્નાકરજી એટલે આખા ગુજરાત પ્રદેશના મહામંત્રી એ બે આવીને ક્ષત્રિય સમાજની મિટિંગ બોલાવી સુરેન્દ્રનગર પક્ષના કાર્ય. તો પક્ષમાં જે ક્ષત્રિયો હતા એ આખી લોકસભામાં વિસ્તારમાંથી આવ્યા. કંદુપા વિસ્તાર, વિજયનગર વિસ્તાર, આપણા વિસ્તારમાં બધા હતા. એક ક્ષત્રિયનો દીકરો બોલ્યો નહીં, મારાથી લેવાયું નહીં અને મેં ગવાથી કીધું. એમણે એવી વાત કરી કે તમે સમાજને સમજાવો, પોતપોતાના ગામમાં પોતાના મિત્રોને, પોતાના પરિવારને, ભાજપના આપણા જૂના કાર્યકરોને આ બધા જો હલવા માર્ગે જતા હોય તો એમને પાછા વાળો અને થોડું પ્રેસ ફોર્સથી કીધું આપો કે આ કરવું પડશે. પાર્ટીથી બધા ઉજળાશો આવા બધા શબ્દો કીધા એટલે મારાથી રહેવાનું નહીં. અમે પાર્ટીથી ઉજળાવા પાછળથી આવેલા હશે ને એ હશે. અમે તો પાર્ટીને બનાવવા વાળા છીએ. અમે પાર્ટી ભલે પાર્ટીથી કોઈ મહાન નથી હોતું કોઈ પણ સંસ્થા, પણ પાર્ટીનું કાંઈ ના હોય, ઝીરોમાંથી શૂન્યમાંથી સર્જન કર્યું હોય અને અમને પછી પણ અમે ત્યાં છીએ. અને કાલ અત્યારે મારા સમાજનો કોઈનો વિરોધ નહીં બોલવો જોઈએ, પણ હું બોલી જવાય કે જો હું ક્ષત્રિયાણીના પેટ જન્મ્યો હતો, જો હું પટલાણીના પેટ જન્મ્યો હતો, હું ત્યાં અવસર બેઠો હતો. આ સ્થિતિ તો મિત્રો ઘણું બધું કહેવું છે પણ કહેવું નથી, સમય નથી, હજુ આગળ જવાનું છે. વિશુભાભાઈ પણ આપણને સંબોધન કરવાના, પણ આજે આ વિચારધારાને બાજુએ મૂકી છે એટલા માટે કે આજે સમાજને જરૂર પડે અને સમાજને જરૂર પડે ત્યારે ક્ષત્રિયનો બચ્ચો એ ભૂલી ના શકે સમાજને.
એટલા માટે મેં આ 42 વર્ષની કારકિર્દીને હોડમાં મૂકીને પણ અને કદાચ પાર્ટીને મેં તો કીધું કે તમારે સસ્પેન્ડ કરી નાખવાનો. કાલે હું ઠીક નીકળી ગયો. કિરીટસિંહ બાપુ બોલ્યા કે અમારે પાર્ટી ચલાવવાની છે, તો ભાઈ તમે ચલાવો. હું આ હાલ્યો. 150 જણા બેઠા હતા દરબારો, એક પણ નતો બોલ્યો. હું મીટિંગ છોડી ચાલુ મીટિંગ હું નીકળી ગયો. બધા જ આપણા આગેવાનો હતા. એટલે તમારે સમાજને અન્યાય થાય અને તમારે પાર્ટી ચલાવવી છે. જય ભવાની. હવે બાપુ કંઈક વિકલ્પ ગોતજો. આ તો કહું છું કે ભાજપની 10 સીટો હરાવશું નહીં ને કરીએ છે તો કાંઈક તો હોવું પડે. જો પક્ષને વળગી બેસી રહેવું નહીં કમાય. અને એટલા માટે હું મુક્ત થઈ ગયો હતો. મુક્ત મને બોલું છું. મારે કોઈ પાર્ટીનું દબાણ નથી. અંદર હતો તો હું બધાનો દબાણ સહન નથી કર્યો. જે હાથું લાગે મેં પ્રદેશના નેતાઓને પણ કીધું. પ્રદેશના કાર્યાલય કમલમમાં જઈને પણ મેં 15 દિવસ પહેલા કીધું કે ભાઈ આ પ્રશ્નને કોઈ નાનો સમજતા નહીં. આને તમે નેતાઓને સમજાવો કે આ ક્ષત્રિયોને અન્યાય થઈ હોય અને આને પ્રશ્નને વહેલો પતાવજો કે આ ગુજરાતમાંથી સળગેલી ચિંગારી આખા ભારતને ભસ્મીભૂત કરી નાખે. અને એટલા માટે આપ સૌને પણ હું વિનંતી કરું છું કે કામ જે કરવું હોય થશે. કોઈ ઓબ્જેક્શન નહીં હોય. કોઈ ભાજપનો તમને કહેવા નથી આવતા. હોય પૂરેપૂરું મતદાન કરીને અભિમાની પાર્ટી થઈ ગયા. મતદાન કરાવજો. આપણા સમાજના અન્ય સમાજો પણ છે. આપણા ગામમાં દરબાર હોય તો 30-35-40% અન્ય કોમ પણ છે. અન્ય કોમને પણ આપણે કોઈ દબાણ નહીં, પણ આપણે દરેક વાસમાં જઈને દરેક મહોલ્લામાં જઈને આપણે એને સમજાવજો કે તમારા માટે ક્ષત્રિયો બાપુ જીજવાડાનો તો દાખલો હોય કે અમે આ પ્રજા માટે અત્યારે જે અમે રહીએ છીએ દરબારગઢ નથી. દરબારગઢમાં ઇતર કોમને વસાવીને અમે દરબારગઢ છોડીને એમના રક્ષણ માટે બહાર રહેવા ગયા. અને અમે આ ગઢ છોડીને બહાર નીકળ્યા. આટલા પ્રજાપ્રેમી આપણે હતા કે પ્રજા માટે પ્રજા એ લોકોની રાડ આવી કે આ બાજુનો ગઢ પડી ગયેલો છે ને ત્યારે તો ગાયોના ઘણું લૂંટવા લૂંટારાઓ આવતા તો એ બિયાતા. તો એમને વિનંતી કરી બાપુ અમને અહીંયા બીક લાગે તો તમે અમારી પ્રજા છો, તમે અંદર આવતા અમે તમારું રક્ષણ કરવા બહાર અને આપણે દરબારગઢ સુધી માગી. આ પ્રજાપ્રેમી છીએ તારે આપણે આ પહેલી વાર એમને કહેવાનો મોકો આવ્યો. આપણે એમને 2 હાથ છોડી વિનંતી કરજો કે ભાઈ ગામની સાથે રહ્યો, દરબારોની સાથે રહ્યો અને આપણી પ્રજા તો સમજુ છે રહેવા દઈએ. આપણે કહેશું એટલે કોઈ બીજે ક્યાંય જવાના. પૂરેપૂરું ગામનું મતદાન કરીને આપણે એને બતાવી દેવાનું છે કે જીજુવાળાના ક્ષત્રિયોની એકતા કેટલી છે. વધારે નહીં કહું. આપ સૌ થોડામાં ઘણું સમજી જાજો. સ્વયંભૂ એટલો જુવાજ ચાલી રહ્યો છે. કાલે હું બાપુ બનીને અમે મીટિંગમાં પછી જઈને એમને મળ્યો ત્યારે વિશ્વાસ કે આવું બન્યું એમને ધ્યાન કરવું. અને ત્યાં તો નરેન્દ્રસિંહ બાપુ બેસો આપણા ત્યાં બંધારણ આવું રોડ ઉપર ત્યાં બેઠા હતા ત્યાં બધા આપણા અગ્નિ સેનાના પણ બધા ભાઈઓ આવ્યા. પછી અમે વાત કરી કે અમે લખતર જવાના નથી, તમારે આવવું છે અને શું છે મને ખ્યાલ નથી. કારણ કે આપણી મીટિંગ તો આપણી મીટિંગ પર હું આવું ને ભલે મોડો ખરેખર અમે બધા લખતર ગયા. વિચાર કરો કે 1 કલાકના મેસેજમાં લખતરમાં 500 થી 600 યુવાનો ભેગા થઈ ગયા. આખો લખતર તાલુકાના તમામ ગામડાના આટલો જુવાડ છે. અને ફર્સ્ટ ક્લાસ મીટિંગ કાલ અમે સાંજે દાડા હાથમાં કરી. એ મીટિંગ લઈને પછી રાત્રે 10 વાગે હું ઘરે આવ્યો. તો આટલો બધો જુવાડ હોય. ક્ષત્રિય સમાજ સફાળો જાગી ગયો અને આ જગાડવાનું કામ જે ભાઈએ કીધું ને હમણાં કે રૂપાલાનો આભાર માનજો કે આપણને ભેગા પણ એનું થૂક ઉડાડેલું એને ખબર નહીં હોય કે આટલો ક્ષત્રિય સમાજમાં ચિંગારીનું સ્વરૂપ ધારણ કર્યું. અને એક આજે ચિંગારીમાંથી એક અગંજવાળા ફાટી નીકળી છે ત્યારે આપણે સૌ એનો લાભ લઈને, લાભ એટલે સમાજ માટે, આપણા માટે નહીં અને દેશ માટે. ક્ષત્રિયો એક હશે તો દેશ સુરક્ષિત રહેવાનો હોય. આજે ભલે બધા વાતો કરતા હોય, રામના નામે મતો માગતા હોય, પણ આપણે કહેવું જોઈએ રામ કોણ છે? રામ ક્ષત્રિય છે. ક્ષત્રિય કુળમાં કેમ તમારા મોદીના કુળમાં ના જઈને રામ કેમ ક્ષત્રિયના કેમ અમિત શાહના કેમ ના જઈને? આપણે માતાજીના દીકરાઓ ઈશ્વરને આપેલું દેન છે આ ક્ષત્રિય સમાજ. અને એ કુળમાં જ્યારે ભગવાન અવતાર ધારણ કરતા હોય ત્યારે એવા પવિત્ર કુળની અંદર જન્મેલા તમામ ક્ષત્રિય સમાજના મિત્રોને મારે વિનંતી કરવી છે કે આજે આઝાદીના 75 વર્ષ પછી આ પહેલો મોકો મળ્યો છે આપણે એક થવાનો. તો મનમાં જે કંઈ દુઃખ હોય કોઈ દુઃખ રાખતા નહીં. મેં તું હોય કે ઉદુબા હોય કે ભાઈ હોય તો આપણે એક બનીને જે કંઈ બનવાનું બની ગયું એને ભૂલી જાય.
કોઈ મનમાં પેટમાં આપણે એકબીજા પ્રત્યે પાપ કે કશું આપણે રાખવાનું નથી. આજે ક્ષત્રિય સમાજને આપણી જરૂર પડી છે ત્યારે આપણે બધા એક બની અને આપણે બધાને દેખાડવાનો સમય આવી ગયો ત્યારે દેખાડીને આપણો સમાજ ઉન્નતિ કરે એ માટે આપણે શું કાર્ય કરીએ. ભારત માતાની જય. વંદે માતરમ.